બસ શાંતિ છે ચેતનભાઈ, મોજે મોજ છે. જો આજ પાછા સમાચાર જોયા તો ભાઈને ફોન કરવા પતાવો ને ભાઈ, પતતું હોય તો. આ રોજ છાપામાં આવે ને સંસ્થાનું ખરાબ થાય ને આપણી નાતનું ઓલું થાય ને ભાઈ. આમાં કેવું છે, ગામડા વાળાઓને બહુ ચિંતા થાય છે ભાઈ બધાને, એટલે આપને ઘણા ફોન પટેલિયા નથી બરોબર. ખાણા પીપી વાળા જે પાછળ તમારે છતાંય નાતના છે ભાઈ, તો એ કંઈક એનું શોર્ટ આઉટ થાય તો કંઈક કરી નખાય આપણે. એમ શું શોર્ટ આઉટ કરવાનું છે એને પૂછીએ આપણે કે ભાઈ કઈ રીતે કરવું છે. પૂછવું જ નથી એને, સામેથી પૂછવાનું જ નથી. એનો મતલબ એમ છે કે આપણે નમી ગયા એની વાત સાચી છે. એમાં શું છે, ઓલા વિડિયાનો ઓલા ફેરવે છે ને, એટલે હું એક વખત કંઈક શોર્ટ આઉટ થતું હોય તો પૂરું કરી નખાય. ના ના આપણો આ સ્વભાવ છે ને, તું સમજી લે કે જે વસ્તુમાં જ્યાં વાત આવે છે કે જ્યાં ન્યાયની વાત છે અથવા આપણી સંસ્થાની વાત છે, ત્યાં આપણું ડેડિકેશન ને ફોકસ હોય હંમેશા. બરોબર. આપણે ઈ સમાજ વ્યવસ્થામાં ઈ નંબર 1 હોવું જોઈએ. નંબર 1. અને મફતમાં દીકરી 6 વર્ષ થયા, 1 રૂપિયાની ફી નથી વધારી. તું વિચાર કર. પપ્પા લીધે નથી વધી. બધા કે હવે મફતમાં બંધ કરી દો. મફતમાં થોડું હોય, 1000 રૂપિયા ભણાવવાનું થોડું હોય એમ. પપ્પાની એક જ વાત હોય છે કે આપણે રૂપિયા બનાવવા માટેની આ સંસ્થા નથી, દીકરી માટેની આ સંસ્થા છે ને એનું આપણે હકીક કરવાના છે. આ આપણું ક્લિયર અને ફંડામેન્ટલ છે. સમજો તું? ઈ વાત તો બરાબર છે, પણ આ ઘડી છાપે ચડે છે ને ભાઈ, એમાં એક તો આપણે નાનકડી છીએ નાત અને બધા મજા લે એવું થાય છે આમાં. હા, તો એમ જ થાય ને, એમ જ થાય. 4.5 લાખ રૂપિયા મારી પાસેથી માંગ્યા દિવ્ય ભાસ્કર વાળા. એ જે દિવસે પહેલી વખત 2 મહિના પહેલા જયારે બન્યું તેથી આવ્યું એનો એક એજન્ટ કે હમણાં બોલાવી દઉં 4.5 લાખ રૂપિયા મેળા. 4.5 લાખ રૂપિયા કેના ખાતે ઉતારવાના છે? આપણે પટેલ કેવલી મંડળના ખાતે ઉતારવાના છે. વાત સમજો તું? પૈસાથી છપાવે છે, જાય પૈસા દઈએ ને દેવા હોય. આ વાત છે ને છે. હો, મેં બધું જાણી લીધું. દિવ્ય ભાસ્કરના ટોપના માણસોને પૂછી લીધું કોણ ફંડ પ્રોવાઈડ કરે છે. તો આ બંને. પણ તમે બધા મોટા બધા ભેગા બેસીને આ વસ્તુનો નિકાલ થતો હોય તો કરી નખાય ભાઈ. હું તને શું કહું છું, સંજયભાઈ બધા તો મને હજી આમ પરફેક્ટલી ઓળખતો નથી. બરાબર. સમજી ગયો? આ ભાઈ આપણે નાતનું સંસ્થાનું છે એટલે હું કહું, આપણે તો પેટમાં ભરતું હોય એટલે કહું. ચારિત્રની શંકા ઉપર બરાબર આર્યો લેટર મારી પાસે પડ્યો છે, હમણાં હું વાયરલ કરી શકું એમ છું. મોલા બાપા એને ચારિત્રની શંકા ઉપર ચડી ગયો ને શિક્ષિકા ઉપર ટૂર લઈને ગયો તો એને ને બીજો એક ભેગો હતો, નામ ભૂલી ગયો એનું. એ બેન કાઢી મૂક્યા હતા કારોબારી માંથી. આ જરાય મિક્સિંગ મારી વાત મને આવડતી નથી આમ. ના એ તો શું, મેં ત્યારે એને નહોતું કીધું, મારું નહોતું વાયરલ. એટલે દુશ્મન હોય એટલે દુશ્મનની કોઈ ઈ તો એની ભૂલ હતી. ત્યારે ચેતનભાઈ મેં એને આ શબ્દ કીધા હતા ને મારું રેકોર્ડિંગ એ ખબર ને વાયરલ થયું હતું તો ભાઈ આ ધંધા ના કરે. એટલે આપણી બહુ સ્પષ્ટ વાત હોય. સમજી ગયો? એટલે આ હવે કહેવાતી જે વાત છે બરોબર, એમાં એક જ વાત છે, આપણે સંસ્થાનું અહિત થવા દેવા નથી ને સંસ્થાનું અહિત કોઈ કરી શકે એમ નથી. અહિતની વાત નથી ભાઈ, પણ એક મોટું મન રાખીને જો આ પત્તું હોય ને તો આ લોકોને હકેલીને પૂરું કરી દેવાય. હું એમ કહું છું, એને હકેલીને પૂરું કરી દેવાનું થતું જ નથી. એને હકેલી પૂરું કરી દેવાનું થતું. તને હજી ખબર નથી, તે દિવસે જયારે ઈ બનાવ બન્યો ને તે દિવસે એને ઈ જે આતંક મચાવ્યો હતો ને એની તું કલ્પના ના વિચાર. છોકરી અહીંયા ભણે છે, 3જી છોકરી અહીંયા 1000 રૂપિયામાં તને ભણાવીએ છીએ બરોબર. ઈ સંસ્થાનું ગુણ ભૂલવા અને ઈ તો આખી આપની ટીમ છે, મને જાણવા મળ્યું. એમાં ઈ આજે 14 જણા જે ઉપવાસ ઉપર બેઠા, એમાંથી 11 જણા છે ઈ થાણા પીપળી ના હતા, બાકીના 14 નીકળે એના હોય ઈ ભગવાન જાણે. બરોબર. ઈ 11 જણા થાપી, ઈ તો આપમાંથી ચૂંટણી લડવા.
એ તો ભલે ને ગમે એમાંથી લડે ભાઈ, પણ આપણે તો હું સમાજની દ્રષ્ટિએ આપણે જોવું પડે કે ભાઈ આ વસ્તુ, હું તો એમ કહું એને તમને. કોઈ જવાબ દેવાનો થાય છે સમાજની વ્યવસ્થામાં, જેથી જવાબ દેવાનો હોય છે ને મારે ઈ તેથી તો હું મારો જવાબ પટેલ કેવડી મંડળના નાતે ઈંદો બીજી રીતે. સમજો તું? કાંઈ વાંધો નહીં હોય તો બીજી આ વાત છે. અને ઈ તું કેવાતી જે વાત કરે સંજયની, બરોબર? હું કોણ છું એ બધી ખબર જ છે. એટલે એને એમ છે કે ધારાસભ્ય જી બધા નાના મોટા માણસો બિચારા એને કે ભાઈ 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 ને સાલ ઓઢાડવા માંડે ને ઓલું કરવા માંડે. તેથી મારો દાદા છે ને ધારાસભ્ય હતો, હું જૈનમાં તે દિવસે મારો જન્મ થયો તેથી જામજોધપુરના ધારાસભ્ય હતા. હા, આ વાત છે. કાંઈ વાંધો નહીં ભાઈ, બીજું તો શું કહું.